ભરૂચ જિલ્લા પંચાયત વિકાસ કાર્યોને મંજૂરી, સમિતિઓના ચેરમેનોની વરણી. ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં જિલ્લાના સર્વાંગી વિકાસ માટેના મહત્વના પ્રોજેક્ટ્સને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો થકી ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ અને વિકાસના કામોને નવી ગતિ મળશે. સભા દરમિયાન જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોની પણ વરણી કરવામાં આવી છે. નિમણૂક પામેલા આ નવા પદાધિકારીઓ આગામી સમયમાં જનસેવાના કાર્યો અને વહીવટી કામગીરીમાં સક્રિય ભૂમિકા ભજવશે. પ્રમુખ દ્વારા તમામ નવનિયુક્ત ચેરમેનોને જિલ્લાના છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને પારદર્શક વહીવટ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી કિંમતી સૂચનો આપ્યા અને જિલ્લાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આજે સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની નિયમાનુસાર નિમણૂક કરવામાં આવી છે. વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપી અને કાર્યક્ષમ તેમજ પારદર્શક બનાવવા માટે અધિકારો સુપ્રત કરવા અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે. આ નિર્ણયો જિલ્લાના વિકાસને નવી દિશા તરફ આગળ વધશે એ હેતુથી અમે દરેક જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને જિલ્લાના વિકાસ અંગે કામ કરતા રહીશું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી